તો ભારતના રૂપિયા પર નપતા તુર્કીએ પાકિસ્તાન સાથે મળીને પોતાની ઓકાત બતાવી છે। ત્યારે પાકિસ્તાનના દોસ્ત તુર્કીને ટાટા બાય બાય કહેવાનો પણ સમય આવી ગયો છે। ભારતમાં બોયકોટ તુર્કીની માંગ કેમ બની છે બુલંદ, જોઈએ આ ખાસ અહેવાલ। કોઈ દેશ કે જે આપણા જ રૂપિયા પર નપતો હોય, આપણા પ્રવાસીઓના દમ પર તેના ધંધા ચાલતા હોય, ત્યાં ભારતીય ફિલ્મોના શૂટિંગ થતા હોય, એ દેશ કે જેને ભૂકંપના ઝટકાઓમાં આપણે ટેકો આપ્યો હોય, એ દોસ્ત જ્યારે દુશ્મન દેશને સાથ આપે ત્યારે તેને દગાબાજ કહેવાય। નમસ્કાર, હું છું જીગર। પાકિસ્તાનના પડખે ઉભેલા તુર્કીએ જાણે આતંકવાદ માટે દરવાજા ખોલી નાખ્યા। આપણા ટુરિસ્ટના દમ પર ટેરર ફેલાવનારા પાકિસ્તાનના દાણા પાણી ચાલુ કર્યા। અરે એટલું જ નહીં, પેલા ડ્રોન જે આવ્યા હતા, જે ભારતીય સેનાના પાવર સામે ચાલ્યા નહીં, તે ડ્રોન પણ મેડ ઇન તુર્કીના જ હતા। એટલે સાદી ભાષામાં સમજો તો જે રૂપિયા આપણે પ્રવાસન થકી તુર્કીના ખાતામાં જમા કરાવીએ છીએ, એ જ રૂપિયાથી તે હથિયારો બનાવે છે અને આ જ હથિયારોને તે સીધા પાકિસ્તાન મોકલે છે। શું તમે એ જ તુર્કીમાં ફરવા જશો? આ એ તુર્કી છે જ્યાં પાકિસ્તાનના લોકો ભારતીયોનું અપહરણ પણ કરાવે છે। તુર્કીએ દાવો કરે છે કે અમે સેફ છીએ, પ્રવાસીઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તો પછી પાકિસ્તાનને સમર્થન કેમ આપવું પડ્યું? આપણા જવાનો હતા, આપણા રૂપિયા હતા, આપણી મદદ હતી, અને તુર્કીએ એ પાકિસ્તાનમાં શું મોકલ્યું? ડ્રોન અને હથિયાર। છેલ્લા 3 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 10 લાખથી વધારે ભારતીય પ્રવાસીઓ તુર્કીએ ગયા। 2023માં અંદાજે 3.5 લાખ પ્રવાસીઓ ગયા, જેનાથી અંદાજે 22,000 કરોડ રૂપિયાની કમાણી થઈ। 2024માં અંદાજે 3.5-4 લાખ લોકો અહીં તુર્કીના પ્રવાસે ગયા અને એટલા જ રૂપિયા તુર્કીના ખાતામાં જમા થયા। તુર્કીના બજારોમાં ભારતીય પ્રવાસીઓની રોનક હતી, પણ હવે નહીં। જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું અને હવે ભારતે ઓપરેશન દુશ્મન ચલાવવું પડશે। જો ફરવા જવું હોય તો ગુજરાત આવો, ગુજરાતમાં ફરો, ગોવા જાઓ, કાશ્મીર જાઓ, કેરળ જાઓ, મધ્યપ્રદેશ જાઓ, પણ તુર્કીએ શા માટે જવું પડે? અત્યાર સુધી જતા હતા એ વાત બરાબર, પણ હવે તુર્કીને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે તુર્કીએ જવું એ આપણા રાષ્ટ્રનું અપમાન છે। કારણ કે આ એ તુર્કીએ છે કે જ્યાં 2023માં ભૂકંપ આવ્યો અને ભારતે મદદનો હાથ લાંબો કર્યો હતો, પણ એ જ હાથથી તુર્કીએ પાકિસ્તાનમાં ડ્રોન મોકલ્યા અને હુમલો પણ કરાવ્યો। સવાલ એ છે કે શું આ તુર્કીએ પર ભરોસો કરવો કે નહીં? ને એટલા જ માટે બોયકોટ તુર્કીએ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે। બોયકોટ કરો તો એ પ્રકારનો કરો કે તુર્કીનો પણ પસીનો છૂટી જાય। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।